જય માતાજી મિત્રો બધાને। અને આપણે જો આવતા રહ્યા છીએ બેંગ્લોર ખાલી કરવાની જગ્યાએ। એટલે આપણે જો અત્યારે પોઈન્ટ ઉપર ગાડી લગાડી દીધી છે અને આપણે ગાડી પોઈન્ટ ઉપર લગાડી કે આપણને પાર્ટી કહે કે ભાઈ તમારે આ ગોડાઉને ગાડી ખાલી નહીં થાય, તમારે હવે અહીંથી જવાનું છે 80 કિલોમીટર વસ્કોન્ડા ગાડી ખાલી કરવાની છે। એટલે આપણે ન્યા ગાડી ખાલી કરવા જઈશું। એટલે આપણે કલ્પેશભાઈનો મગજ વહી ગયો, કેમ કે આપણે ગાડી આખી રાત ખેંચીને આવ્યા હતા અને ગાડી ખાલી ન થઈ। એટલે હવે આપણે જઈશું બીજી જગ્યાએ ગાડી ખાલી કરવા। એટલે અત્યારે જોવો આપણે હાલ્યા જાય અને આપણે વસ્કોન્ડા બેંગ્લોર હાઈવે રહ્યો એ હાઈવે ઉપર આપણે જવાનું છે। એટલે આપણે આવતા રહ્યા હાઈવે ઉપર। એટલે હાઈવે ઉપર જોવો આપણે હાલ્યા જઈશું અને આ આપણે બેંગ્લોર વાળો હાઈવે છે બાયપાસ। એટલે એ બાયપાસ રોડ ઉપર આપણે હાલ્યા જઈશું અને આપણે હવે ગાડી તો ખાલી થવાની નથી। એટલે આપણે અત્યારે હવે જો ટોલ નાકે ગાડી ઊભી રાખી અને ગાડી થોડીક સાફ સફાઈ કરી નાખી, કેમ કે આપણે નીકળ્યા ત્યારની સાફ સફાઈ નથી કરી। એટલે સાફ સફાઈ કરી અને આપણે અહીંયા હોટલે નાહવાની ને એની સુવિધા છે ટોલ નાકા પાસે। એટલે આપણે નાહી ધોઈને પછી આપણે અહીંથી નીકળશું। અને મિત્રો આપણે જોવો કમ્પ્લેટ નાહી ધોઈ લીધું છે અને નાહી ધોઈને હવે આપણે હાલ્યા જાય વસ્કોન્ડા બાજુ અને આપણે અહીંયા ચા પાણી પીવાના છે। એટલે ચા પાણી પી લઈ। એટલે જોવો આપણે અહીંયા ચા પાણી પીવા આવતા રહ્યા છે। ચા પાણી પીને અને ક્યાં આપણે અહીંયા એક આપણે સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા। એટલે એ સબસ્ક્રાઈબર ભાઈ વાતચીત કરી અને પછી આપણે થઈ જાય રનિંગ। આપણે આવડા ભાઈ હતા ભરૂચના હતા અને એ આપણે વિડીયોને એવું જોતા હતા। એટલે એની ભેગું વાતચીત કરી અને આપણે થઈ ગયા રનિંગ। સીધા આપણે હાલ્યા જાય વસ્કોન્ડા। એટલે આપણે ચા પાણી પીને તરત જ નીકળી ગયા અને હવે સીધું આપણે આવશે બેંગ્લોર। અને બેંગ્લોર સિટીમાં થોડુંક આપણે હાલવાનું થશે, ત્યાર પછી આપણે ખાલી કરવાની જગ્યા બાજુ હાલ્યા જાય અને આપણે હાલ્યા જઈશું લોકેશન ઉપર। એટલે આપણે સીધા સીધા જો ધીરે ધીરે હાલ્યા જઈશું અને આપણે જો વળવાનું બોર્ડ આવી ગયું છે બેંગ્લોર સાઈડ। અને આપણે એ બધું પાસ કરતાં કરતાં આવતા રહ્યા ગોડાઉને। અને ગોડાઉને જોવો આપણને અહીંયા ભાઈ મળી ગયા। અને મિત્રો આપણો આખો વિડીયો આવી ગયો છે યુટ્યુબ ચેનલમાં, અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। બધાને જય માતાજી।